ભાઈ ત્યાં વરલાડાને ઉલા હું કઈ જરા બાવળિયાને ઠૂંઠા ખોલ લઈને ઉભા છો પુડું તમે વરલાડાને શું કીધું તું રોતો તો માર પાસે આવ્યો તો શું કીધું તમે યાર ઉભારો બારણાની બાર અલ્યા પણ પુડું જીગા ભાઈ બારણાની બાર ચોય ઉભા રાખે આ 15 દાડા સિવાય ખૂટી અમારી પત્તર ફાડે છે પૈણવા વાળા પૈણે છે ને હરાનવા અમે થશો આ ઘડીક વરલાડો શું કે ખબર છે ઘડીક નાક સાફ કરાવો ઘડીક ઓછું સાફ કરાવો ઘડીક ઓળ સાફ કરાવો ઘડીક મોઢું સાફ કરાવો અમે તો ના જોની કેમ કે એના બાપના નોકર રાખેલા હોય મારું શું કો ખબર જ નહીં પડતી બોલો અમે તો હખાયા શાસા કે પછી એના નોકર શાસો ઈ કો ખબર જ નહીં પડતી તમે પૂરું ઉત્વલ કરાવો ને હવે અમે કુટુંબ કે હેરાન થઈ જાશો ના વાજી તો ઉતવાળ સિદ્ધને કરો છો અલ્યા પણ પૂરું જીગા ભાઈ ઉત્વાલ ચમ ના કરો આ સોડીનો બાપ ખરીને એને 4 લાખ રૂપિયા ચંદરમાના ચોક જેવા રોકડા આલ્યા છે અને એ પાછા જમીન પર ઠબકાર્યા છે જમીન અડાડ મેળીને આયા વાત કરો છો ઉત્વાલ ચમ ના કરો એમ કો અને જુઓ મારી વાત સાંભળો આ વરલાડો ખરીને એને કુડું આવે છે ભાઈ બરોબર અમે 4 ઠકાણે જોન લઈને જા ને 4 જગ્યા ઉપર અલગ અલગ બિનાય બની છે એટલા માટે કહું છું જો કોઈ એમ કે શું ને તો બધું આવશે તમારા માટે અમે તો તેમાં કેમ હખાય હું શું ખબર છે કોઈ હલાફેલા લાડો કોઈ અવેતરી ના કરે ને ત્યાં હું ભૂડું એમ કે મન પાસે તેમાં ખસતો જ નહીં તેમાં આ બધું મારે એમ કે ભૂડું સાફ કરાવવું પડે છે તમે ઉતવાલ કરાવો બીજું કોઈ નહીં મારે બેની પાસણદાર સજે છે ઓહો એટલે હજી ઉધઈ રે શણગાર સજી છે એમ ખરેખર આ સૂર્યનો કોઈ દાડો પાર ના આવે મારા બાપના આમ બધું ખોટું કહેતો હોય તો તૈયાર થવા જોઈને 2 કલાક કરે બોલો આવા તો બધું એમ કહું તૈયાર થવાતું હશે હું શું કહું તમને આ લાડાને આવે છે ભાઈ બરોબર અને જો કોઈ પણ એમ કે નાટક થઈ જાય ને તો બધું એમ કે દોઢું થાય પછી સીધું થાય જ નહીં એમ કહું છું તમે ઉતવાલ કરાવો બીજી વાત છોડો શણગાર સજતા લાગશે વાર ઓહો આ તો રાકેશભાઈ આયા એલા રાકેશભાઈ તમે એ કે ભૂડુક ચોક કાલ કેમ કે જોન લઈ જતા ભાઈ બંને પરણાવા શું કઈ ના પરણા કે પછી એમને વગર લાડીએ પાછા એમ કહું છું ઓ ગોમમાં કાઢી મારી આબરૂ પણ ભૂડું અમે તમારે વળી ચોય છે આબરૂ એટલે એમ કહું છું કે વરલાડાને ચોય છે આબરૂ એમ કહું છું ભૂડું મારો કહેવાનો મતલબ ઈ છે કે રાકેશભાઈ અમે તમારી કેવી રીતના આબરૂ કાઢી હું એમ કહું એ મારા વાળી ને ગળી ખેલાડુ હવે પણ ભૂડું તમા વાળી તો શોકે એમ કે વાત કરો ખેલાડુ નેકલી પિલાન તો બાપડા એમ કે 5 લાખ રૂપિયા હારા નાલ્યા હતા બરોબર તો પછી એમ તો લીયાલવી હતી અને તમા વાળી તો શોકે પાછી વળી પાડાના 15 માં જાતી એની બાપડે 5 લાખ રૂપિયા એમ કે શિખરના ટેક જેવા રોકડા આલ્યા હતા તો એમ તો તમારે લીયાલવી પડે કે વમચો આવા કોઈ ડખા કરવાના આવતા હતા અને એને તો એમ કે એને હારે દસ્તાવેજ કરી આલ્યો તો આખે આખો તમારે તો ભૂડું ઊંચી નો કેમ હતો તમારો મચો વસી પડવાનું આવતું તું એમ કહું છું વાતો મારી લાગશે તને રેલવારી અલ્યા પણ ભૂડું રાકેશભાઈ તમારી વાતો મને કોઈ લવારી લાગતી નહીં તમારી વાતો બધી સાચી જ છે પણ હું શું કહું તમને ઓલો બિચારો જો એની 5 લાખ રૂપિયા એમ કે જમીન પર ઠબકારી અને જમીન અડાણી મેલી પૂછું આલ્યા છે એના હારાને બરોબર એટલે તમે પાસે લઈ અને આટલી એમ કે લાડી લેવરાવો નકે જો પછી નો કંઢો થઈ જાય ને તો પછી એને કોઈ કુસુમ પાડીએ કોઈ નહીં આલે જેમ કે અત્યારે તો પહેવાના ભાવ વધી જાય પસા 60,000 રૂપિયા મારા બાપના આમ બચ્ચું ખોટું કહેતો હોય તો અને ઓલો તો બાપરો 4નો એમ કે હરખ માઈન 4નો તૈયાર થઈને પડતો ખબર છે 1 મહિનાથી કે તૈયાર થઈને પડતો તો બિચારો માર પાસે આવ્યો તો મન કે મારું શું નક્કી થઈ ગયું છે રાકેશભાઈ મોરવી શાસી મેં કીધું રાકેશભાઈ મોરવી શાહ એમાં તો બાકી કોઈ ના કટે રાકેશભાઈ કે જરા તને પરિણામે જ રહે બીજા મોરવી હતા ને એ બધા એમ કે કોઈ નક્કી વગર ના ભૂડું હતા ને રાકેશભાઈ ખરા નહીં મોરવી તારે એમ કે 1 નંબરના વીઆઈપી ના પેટના પાછા મારા બાપના આમ બધું ખોટું ગીત કહેતો હોય તો એટલે રાકેશભાઈ છે ની તને બહેરું લઈ આલ છે બાકી બીજું તો મને નતું લાગતું કે કોઈ હડકા બાળું ધાયડું તને લઈ આલે પણ રાકેશભાઈ કીર્તન બહેરું લઈ આલ છે એટલે પાસે રહી અને તમે આટલો એને ઓળ પડાવરાવશું કીધું આપણો 4નો પૂછું રખડે છે વસ્તીના મેણા ખામ એમ કહે હવે તો કંટાળી જોઈએ આખો દાડે કેટલું એમ કે મેણા ખમવાને એને એટલે તમારે એનું ઓઢાને એનું ભાગવાન જઈશું કીધું પાછું પાસે રહી તમે આટલો એનો ઓળ પડાવરાવો ગમે નહીં કશો દો નહીં હારું કશો દો નહીં હવે જ્યાં ફેરે રાકેશભાઈ તમે કશો વધો નહીં કરો છો બરોબર એ પણ એ મોલી વાતમાં તમારા કોઈ હોતું નહીં પૂછવું તમે ઓલાને 5 લાખ રૂપિયા ખર્ચો કરાયો છે બરોબર હવે જમીન પર ઉધાર એમ કે ઠબકાર્યા છે તો પછી જમીન અડાણી મેળીને તમે 5 લાખ રૂપિયા આલ્યા હોય તો તમે આટલો પાસે એને ઓળ કરાવરાવજો બરોબર અને પછી જેમ કે એને જે થાવું હોય થાય ચેડે જતી રહે કે રે પછી એને જોવાનું એ રાશિ કે તો રહે અને ની રાશિ કે તો જાહે જેમ કે અત્યારે તો ભાઈ ઘણાને જતી રહેશે એટલા માટે કહું છું બરોબર એટલે પાસે રહીને તમે આટલો ઓળ પડાવરાવો બીજું આપણે કોઈ પૂછું જોતું નહીં કશો દો નહીં હારું કશો દો નહીં તો વધો નહીં લ્યો રાકેશભાઈ પણ હું શું કહું તમને
તમે જે આ મોરબી ચાસો અને આ જે વરલાડો ખરીને એને તમારે છે ને સુખ શાંતિ સમજાવવાનો બરોબર કે મંડપમાં જો ને એટલે કોઈ હિરોઈન કે નાટક ના કરે કેમ કે એ નબળો રહ્યો ને એ બધું તાચી મારો છો ઘડી કોમ કરે એટલે પછી ફોર્મલી લાડી છે ને ભૂડું એમ કે પછી એને નફરત થઈ જાય કે આ લાડો છે આવો એમ કે ઓને કોઈ ભાઈ આવે એવું લાગે છે એ તમારે ભૂડું પાસે રહેવાનું છે ઓલો ગોર નહીં પાસે રહેતો ફેરવે એમ તમારે પાસે રહેવાનું છે જો કોઈ નાટક કરે ને તો તમે તારે એમ કે કોણ મૂળીની હું તો વેટાડી જ મેળજો જેમ કે એમ કશું કોઈ કહેવાનો સ્ટોરી છે કે તમે સાસો મોરવી બરોબર એટલે તમારે છે ને ઝાપટી જ નાખવાની હું તો કોઈ નાટક વરલાડો ને કરવો ના જોઈએ બરોબર જેમ કે પહેલા ફેરે હું એને હારે જોઈનમાં જો તો મને ખબર છે એની જોઈનમાં હું જોતો ને પેલા ગોમ ખબર છે ફલાણા ગોમ એને ભૂડું એની એવા નાટક કરે તેમાં કહું છું એટલે નાટક વાળો છે એટલે શું કે તમારે સમજાઈ જવાનું કે પહેલા ફેર તારે જો લાડી જોતી હોય તો કોઈ પણ પરચમ કરતો નહીં અને જો પરચમ કર્યો છે ને તો હલા તારો હારો કે તને લાડી નહીં પણ પાડી લવરાવશે બરોબર એટલે તમારે કહી દેવાનું કે કોઈ નાટક નહીં થવા જોઈએ બરોબર હલા ફેર સમજાઈ જાય તમે હા તો કશો વાંધો નહીં નીકળ નૈના બેન કાલ તમે નતા કહેતા ઓલા વરલાડાને કે અમે તોરણે લઈ જાઓ એટલે એને કે વહી આવે છે તોરણે ઉભો બરોબર અને સોરીમ લઈ જાઓ એટલે એને શક્કર આવે છે પણ ખરેખર નૈના બેન કાલ મને જોવા મળ્યું હોય વરલાડો લઈને અમે પમદાડ કુછું પરણાવે લઈને જતા બરોબર એને તોરણે લઈ જા ને એટલે એને વહી આવી વાત હાસી અને પછી અમે એને લઈ જા સોરીમ તો એને શક્કર આવ્યો પછી મેં પૂછ્યું મેં કીધું ભાઈ આ બધું તું નાટક કરે છે કે તને હકીકતમાં વહીની શક્કર આવે છે કે ના એવું કોઈ હોતું નહીં પણ કે માને લાડી પડે છે કાળી બરોબર એટલે મારે કે હવે નાટક કરવો પડે છે પછી તો મને તમે જુઓ ને એના બેન ખરેખર એવું મગજ સડકી મારું તો મને એવી રીત સડી ને કેમ કે એના બાપે તમે જુઓ ને બાપરે જેટલા એમ કે પેલા પૈસા ના ખર્ચી નાખ્યા બરોબર અને બીજી વાત કેમ કે આખો દાડી હેરાન કઈ ના કરવાના હોય કે એને ના ગમતું હોય તો ક્યારથી ના પાડી જવું પડે આખો દાડી એમ કે હેરાન ના કરવું હોય કે તમારે શું કેવું એમ કહો મારી વાત સાચી કે ખોટી હોય હવે નૈના બેન જૂઠું કોઈ બોલતો નહીં મારી માની છો કે બધું ખોટું કહેતો હોય તો જો મારી વાત હોભળો તમે હું ખોટું બોલતો હોય તો હોભળો જો રાકેશભાઈ જોઈનમાં આવ્યા હતા દિનેશભાઈએ જોઈનમાં આવ્યા હતા પછી જિગ્નેશભાઈએ જોઈનમાં આવ્યા હતા આ બધા જોઈનમાં આવ્યા હતા અને પછી અમે ચારેય ભેગા થઈને એને ઘરમાં લઈ ગયા અને પછી એને પૂછ્યું મેં કીધું ભાઈ આવા શું કા તમે નાટક કરો છો આ વાત સાચી છે ખોટી છો અત્યારે પછી શું કીધું ખબર છે કે ના આવું કોઈ થતું નહીં મન તો કે આ ભાઈ કે સકર બકર કોઈ આવતા નહીં પણ મારે કે હાસી કે આવું કરવું પડે કે મન ચમ કે લાડી ગમતી નહીં તો મેં કે નબળા તેમાં તને લાડી ના ગમતી હોય તો તારે પહેલથી કેવું પડે શું લેવા પાસે રહીને તારા બાપની કીધેમ કે પૈસા ખોટી કઢાવે છે આ જમી અડાણી મિલી તો કે તારે વિચાર કરવો પડે કે 10 વીઘા જમી અડાણી મિલી 10 બાયડીઓ જોઈને 10 વખત હીરો પાડવા જો બોલો તો પહેલથી ના પાડી દેતો હોય તો ના હારું તમે રાકેશભાઈ ને દિનેશભાઈ ને બધાને પૂછી લેતું રેશમા બેન નહીં તમારી માની છો કે બધું ખોટું કહેતો હોય તો પછી એમ તો અમે શું ખોદાયો તમે જુઓ તો હવે કોઈ દાડો કે આવું હું નહીં કરું હવે જે છે એ બરોબર છે પાછી 15 ગુડિયન પાઈને ના આયા બોલો અમે અને ફર્સ્ટ ક્લાસ એને બાયડી લેવરાય તમે જુઓ તો આ રાકેશભાઈ ખૂબ મોરવી હતા જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ મિત્રો ચેનલમાં કોઈ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને આ વિડીયો તમને જો વધુમાં વધુ ગમે ને તો શેર કરવા ના ભૂલતા 13વી ખાલી ના મેળતા જેમ કે યુટ્યુબમાંથી વિડીયો ડિલીટ થઈ જાય એટલે કહું છું 13 અવતારની ખાલી શેર કરવા ના ભૂલતા જેમ કે તમારા ભાઈબંધો જોવે ને તો એને એમ કે ભૂડું લાગે કે ના મોણા વિડીયો સારા બનાવશે એમ પણ સપોર્ટ કરતું તો મને એમ કહું છું